નમસ્કાર, BS9 TV ન્યૂઝ ચર્ચાના વિષયમાં હું જાસ્મીન આપનું સ્વાગત કરું છું। અનેક વખત શહેરી અને રહેણાંક વિસ્તારોમાં વન્ય પ્રાણી સિંહ, વાઘ કે દીપડા જેવા પ્રાણીઓના આટાફેરા જોવા મળતા હોય છે। અનેક ઘટનાઓમાં વન્ય પ્રાણીઓએ લોકો પર કરેલા હુમલામાં લોકો ગંભીર ઈજા અથવા તો મોતને પણ ભેટતા હોવાના બનાવો આપણી સામે આવતા હોય છે। ત્યારે રાજકોટમાં વન્ય પ્રાણી દીપડાના વાવડ મળી રહ્યા છે। રાજકોટના 3 વિસ્તાર વાગુદડ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને કણકોટ વિસ્તારમાં દીપડો જોવા મળતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે। સાથે જ વન્ય પ્રાણી દેખા દેતા ખેતી કામ કરતા ખેડૂતોમાં પણ અને મજૂરોમાં વધુ જોખમ સર્જાતું હોય છે। તો આજે આપણે ચર્ચાના વિષયમાં આ મુદ્દે ચર્ચા કરીશું। રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બાદ કણકોટમાં દીપડો દેખાયો છે। કણકોટ પાસે સ્થાનિકોએ જાણ કરતા વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। વન વિભાગે દીપડાને પાંજરે પૂરવા માટે સઘન મહેનત હાથ ધરી છે। છેલ્લા 10 દિવસથી વન વિભાગ દીપડાની શોધખોળ કરી રહ્યું છે। રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નજીક દીપડો દેખાયો હતો। યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની પાછળ દીપડો દેખાયાની શંકાના પગલે વન વિભાગે તપાસ આદરી હતી। જો કે તે સમયે શંકાસ્પદ ગતિવિધિ જોવા મળી ન હતી। જો કે તકેદારીના ભાગરૂપે ફોરેસ્ટ વિભાગે બંદોબસ્ત ગોઠવ્યો હતો। ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। રાજકોટ પંથકમાં છેલ્લા કેટલાક દિવસથી દીપડા જોવા મળી રહ્યા છે। ત્યારે રાજકોટ નજીક આવેલા કૃષ્ણનગરના સ્મશાનમાં પણ દીપડો દેખાયો હતો। કૃષ્ણનગર સ્મશાન વિસ્તારમાં લાલજીભાઈ વિરાણી નામના વ્યક્તિ ચણ નાખવા માટે આવ્યા હતા। જો કે તેમણે અચાનક જ દીપડાને સૂતો જોયો હતો। કૃષ્ણનગર ગામ શું થયું કાલે તમે દીપડો કાલે હું સણ નાખવા આવ્યો ને સાહેબ, એ દરમિયાન પાણીના કુંડિયા ભરતો હતો। એ દરમિયાન દીપડો દેખી ગયો અને એ ભાગ્યો છું, તમે વાત ન પૂછો એવો મોત ભારી ગયો તો એ નહીં વિંડો ઠેકીને સીધો નીકળી ગયો બહાર। એટલે સીધો ગામવાળાને ફોન કર્યો, વન વિભાગને ફોન કર્યો, એટલે એ લોકો 20-25 મિનિટમાં એ લોકો આવી ગયા હતા। પોડન કરી લીધું બધે, પણ પછી અંધારું થઈ ગયું તો કદાચ દીપડો વયો ગયો હોય। મેં દેખ્યો પણ એ લોકોએ નથી દેખ્યો। રાજકોટ એ ગીર વિસ્તારથી ઘણું દૂર આવેલું છે। જો કે અહીંયા અવારનવાર સિંહ, દીપડા જેવા જંગલી પ્રાણીઓ આવી જતા હોય છે। ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં આ જંગલી પ્રાણીના આગમનને લઈ ચર્ચાઓ પર જોરશોરથી થાય છે। ત્યારે હાલ દીપડો રાજકોટ પંથકમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે। શહેરના 3 વિસ્તારમાં દીપડાએ દેખા દેતા લોકોમાં ચિંતાનો માહોલ છવાયો છે। વન વિભાગે દીપડાને પકડવા 2 જગ્યાએ પાંજરા મૂક્યા છે। વાગુદડ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને કણકોટ વિસ્તારમાં દીપડો જોવા મળતા લોકોમાં ભયનો માહોલ ઊભો થયો છે। વન વિભાગે રાત્રિના સમયે એકલા બહાર ન નીકળવાની સલાહ આપી છે, તેમજ નોનવેજનો કચરો જાહેરમાં ન ફેંકવા પણ વન વિભાગે લોકોને સૂચના આપી છે। છેલ્લા કેટલાક દિવસથી વિવિધ વિસ્તારમાં દીપડો જોવા મળતા લોકોમાં ભયનો માહોલ છે। રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બાદ કણકોટમાં દીપડો દેખાયો। કણકોટ પાસે સ્થાનિકોએ જાણ કરતા વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી। વન વિભાગે દીપડાને પાંજરે પૂરવા માટે સઘન મહેનત હાથ ધરી છે। છેલ્લા 10 દિવસથી વન વિભાગ દીપડાની શોધખોળ આ વિસ્તારો આસપાસ કરી રહ્યું છે। રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નજીક દીપડો દેખાતા યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની પાછળ દીપડો દેખાયાની શંકાના પગલે વન વિભાગે તપાસ આદરી છે। જો કે તે સમયે શંકાસ્પદ ગતિવિધિ જોવા ન મળી હતી। તકેદારીના ભાગરૂપે ફોરેસ્ટ વિભાગે બંદોબસ્ત પણ ગોઠવ્યો છે। ત્યારે દીપડાના વાવડ મળી રહ્યા છે, પણ સગડ નથી મળ્યા। છેલ્લા કેટલાક દિવસથી દીપડાએ રાજકોટમાં દેખા દીધા હોવાનું સામે આવ્યું છે। પહેલા મુંજકા, વાગુદળ અને ત્યારબાદ કણકોટ નજીક દીપડોએ આંટાફેરા કર્યા છે। ત્યારે હવે રાજકોટના રામનગરમાં પણ દીપડો દેખાયા હોવાનું સામે આવ્યું છે। રામનગરના સીમ વિસ્તારમાં દીપડાએ દેખા દીધી છે। ખેતરમાં રહેલા મજૂરોએ આ દીપડાને જોયો હતો। ત્યારે સ્થાનિકો દ્વારા આ બાબતની વન વિભાગને જાણ કરવામાં આવતા ગત રાત્રે વન વિભાગની ટીમ મોડી રાત્રે પહોંચી તપાસ હાથ ધરી હતી। વારંવાર જંગલી પ્રાણીઓ રહેણાંક વિસ્તારમાં આવતા હોય છે। આ પહેલા પણ રાજકોટ શહેરની આજુબાજુમાં વન્ય પ્રાણીના આંટાફેરા જોવા મળ્યા હતા। જોકે ગીર વિસ્તાર અને જંગલી વિસ્તાર પણ અહીં રાજકોટથી ઘણું દૂર આવેલું છે, છતાં પણ વન્ય પ્રાણીના સગડ અહીં જોવા મળી રહ્યા છે। ત્યારે વન્ય પ્રાણીને લઈ લોકોમાં અને ખાસ તો ખેડૂતોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। ખેડૂતોને હાલ શિયાળુ પાક લેવાનો સમય છે, ત્યારે જ વન્ય પ્રાણીના આંટાફેરાથી તેમને વાડી વિસ્તારમાં જઈ કામ કરવું ખૂબ જ જોખમી બની ગયું છે। ત્યારે હવે વહેલામાં વહેલી તકે વન વિભાગ દ્વારા દીપડાને પકડી પાડવામાં આવે તો લોકોને રાહતનો શ્વાસ લઈ શકે છે। અનેક એવી ઘટનાઓ આપણી સામે આવતી હોય છે કે જેમાં વન્ય પ્રાણીના કારણે જે ખેત મજૂરો હોય છે
ખેતી કામ કરવા અથવા તો ખુલ્લામાં રહેતા લોકો તે વન્ય પ્રાણીનો શિકાર બનતા હોય છે. સાથે જ અનેક લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત તો અનેક લોકો તે મોતને પણ ભેટતા હોય છે. ત્યારે વન્ય પ્રાણીઓની તકેદારી રાખી અને વહેલામાં વહેલી તકે તેને પાંજરે પૂરવામાં આવે જેથી લોકોમાં ભયનો માહોલ ઘટી શકે છે. અત્યારે આપણી સાથે અહીંયા ગામના સરપંચ ઉપસ્થિત છે, તેમની સાથે જ વાત કરીશું કે કેવી રીતના દીપડાના આ ફૂટપ્રિન્ટ જોયા પછી ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. શું કહેશો, આ દીપના ફૂટપ્રિન્ટ મળ્યા પછી અનુમાન પાકું થઈ ગયું કે અહીંયા દીપડો ગઈકાલે રાત્રિના આવ્યો હતો એવું ચોક્કસપણે દેખાઈ રહ્યું છે અને મજૂરે જોયેલું છે પણ. એટલે બધાને અત્યારે ભયનો માહોલ વધારે છે. બધા ખેડૂને બધા વાડીઓમાં મજૂર છે એ બધાને સાવચેત રહેવા કહી દીધું છે. રાતના કામ બધાને બંધ કરવાનું કહી દીધું છે. ત્યાં સુધી ન પકડાય ત્યાં સુધી બધાને સાવચેત રહેવા માટેની જાણ કરી દીધી છે. શું કહેશો, વન વિભાગની ટીમે આ દીપડાને જલ્દીથી જલ્દી પકડમાં લેવો જોઈએ? હા, એ લોકો પણ મહેનત કરે જ છે. એ લોકો 7-8 વ્યક્તિ આવ્યા હતા સાંજે અને આ બાજુના બધા સ્થળ ઉપર તપાસ કરેલી હતી પણ એ લોકોને ક્યાંય કઈ જોવા મળ્યું નથી. આજે દીપડાના ફ્રૂટપ્રિન્ટ દેખાઈ રહ્યા છે તેના ઉપરથી આપને શું લાગે છે, બીજા કોઈ જાનવરના હોઈ શકે કે ચોક્કસથી જ આ દીપડાના ફ્રૂટપ્રિન્ટ હોય છે? ના, ચોક્કસથી દીપડાના હોય એવું જ લાગે છે. અહીંયા બીજા કોઈ જાનવર છે જ નહીં. આપે જોયું કે ગ્રામજનોમાં ક્યાંક ને ક્યાંક અત્યારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. એ ફ્રૂટપ્રિન્ટ બાદ પણ ખેડૂતોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. શું કહેશો ભાઈ, આપને કાલે દીપડો જોવા મળ્યો હતો? એટલે ફોન આવ્યો ને સામે વાળાનો કે અહીંયા તમારા ગેટ આગળ જ દીપડો છે. પછી અમે તો ઘરમાં વહી ગયા હતા. કે તમે ઘરમાં વહી જાજો ઘડી. એ ભાઈ તો અહીંથી પાછા ભાગી ગયા તાંબલા આગળથી. એને અહીંથી રૂબરૂ ભાઈ એમ છે નજરે. તો આપને ભાઈએ કીધું પછી આપને કેવો ડર લાગ્યો દીપડાને લઈને? અમે પછી રૂમમાં વહી ગયા. પછી 15-20 મિનિટ પછી ગેટ ખોલ્યો પણ પછી તો કઈ દેખાય નહીં. થોડાક આમ ખિસકોલા ને એવો અવાજ તો કરતો હતો, ખખડાટ થતો હતો પણ કીધું બીજું કઈ કહેશે. થોડુંક અંદર સેજ થઈ ગયું. 6:30 ની આડું. વન વિભાગની ટીમ અહીંયા હાજર હતી? હા, અહીંયા આવી હતી રાતે. અહીંયા બધી તપાસ કર્યું, એમને આગળ જોયા, બધું જોયું. પછી મેં રાતે જીગાભાઈને જાણ કર્યું. પછી એમને વન વિભાગને જાણ કર્યું. પછી એવડે બધા આવ્યા, ચેક કર્યું. તો રાજકોટના 3 વિસ્તાર વાગોદર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને ગણકોટ જેવા વિસ્તારોમાં દીપડાએ દેખા દેતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. સાથે જ જે ખેતી કામ કરતા જે ખેડૂતો છે, મજૂરો છે, તેમાં પણ એક ચિંતાનો વિષય બન્યો છે. હાલ શિયાળુની સિઝન છે. શિયાળુ પાક લેવા માટે જે ખેતી કામ માટે જતા હોય છે તેવા ખેડૂતોને જે ખેતીનો પાક લેવાનો હોય તે સમયે હવે ખેતરમાં કામ કરવું ખૂબ જ જોખમાઈ રહ્યું છે. તો વહેલામાં વહેલી તકે વન વિભાગ દ્વારા પાંજરા ગોઠવવામાં આવ્યા છે અને દીપડાને પકડવામાં આવશે તો ખેડૂતોમાં અન્ય લોકો રાહતનો શ્વાસ લઈ શકે છે.